ગાઈસ, તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે સવાર બપોર સાંજ અને આખા દિવસ દરમિયાન શું ખાવાનું છે, શું પીવાનું છે, કેટલું પાણી પીવાનું છે, કેટલી કસરત કરવાની છે, એ બધું જ આપણે છે ને આગળના વિડીયોમાં જાણવાનું છે. તો વિડીયોને સ્કીપ નથી કરવાનો, છેલ્લે સુધી જોવાનો છે અને શેર કરવાનું તો બિલકુલ નથી ભૂલવાનું. અને હા, આજની એક કોમેન્ટ એવી કરવાની છે, જે લોકો વિડીયો જોવે ને એ લોકોએ ફરજિયાત એવી કોમેન્ટ એક કરવાની છે કે હું નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર બનાવું ને તે, જેથી તમને પણ ફાયદો થાય અને બીજા લોકોને પણ ફાયદો થાય. હાલો મારી વાલી વાલી બહેનો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. કેમ છો બધા? મજામાં ને? તો પહેલાં ઇન્ટ્રોડક્શન દઈ દઉં કે મારું નામ શ્રદ્ધા છે અને મેં 4 મહિનાની અંદર સારું એવું વજન ઘટાડ્યું હતું. તો એના વિશે, એના લગતા ટોપિક અને મેં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખ્યું હતું અને કઈ કઈ વસ્તુ મેં ખાધી હતી, પીધી હતી, કઈ કસરત કરી હતી, બધા વિશે હું છે ને ઇન્સ્ટાગ્રામમાં પણ કહું છું ને યુટ્યુબની અંદર વિડીયો બનાવીને પણ હું બધાને કહું છું કે તમે આ રીતના કરશો ને તો તમે સારો એવો વજન ઘટાડી શકશો આરામથી. તો ચાલો જોઈએ. મારી ચેનલનું નામ શ્રદ્ધા લાઈફસ્ટાઈલ છે અને જો હજી સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ લાઈક કરજો, શેર કરજો વિડીયો, જેથી ઝાઝા ને ઝાઝા બધા ગુજરાતી ભાઈઓ બહેનો છે તે આપણા ચેનલમાં જોડાય અને સારો એવો પોતાનો વજન ઘટાડી શકે. તો આજનો વિડીયો હું છે ને એક સારો એવો ડાયટ બતાવવા જઈ રહી છું તમને, કે શિયાળાની અંદર અત્યારે કે મોસ્ટ ઓફ કઈ રીતના તમે ડાયટ લેશો ને તો તમારો સારો એવો વજન ઘટશે અને તમે પ્રોપરલી આને છે ને સારો એવો વજન લેશો એટલે સારો એવો વજન આરામથી ઘટી જશે અને મહિનાની અંદર છે ને 4 થી 5 કિલોની એવરેજ તમે આવે ડાયટ કરો ને એટલે તમે 4 થી 5 કિલો એવું સારું એવું વજન ઘટાડી શકો. અને જો તમે સાથે સાથે હેવી કોઈ કસરત કરતા હોય તો 5 થી 6 થી 7 કિલો તમારો ઘટી શકે, પણ પ્રોપર ડાયટમાં તમારે ધ્યાન આપવું પડે એટલે તમે સારો એવો વજન ઘટાડી શકો. તો ચલો વાત કરીએ શિયાળાની અંદર. પણ શિયાળાની અંદર કેવું થાય, ભૂખ પણ વધારે લાગે અને ગળ્યું પણ આપણે ઘરે વધારે બનતું હોય તો એ પણ આપણે ખાઈ લઈએ. તો ઘણાના એવા મેં હોય પ્રશ્ન છે જ તે, અને મેં થોડાક દી પહેલાં રીલ્સમાં પણ પૂછ્યું હતું તો બધા એવું જ કહે છે કે શિયાળાની અંદર શું કરવું દીદી, ભૂખ બહુ લાગે છે એટલે અમને અમારાથી ખવાઈ જાય છે. અને મોસ્ટ ઓફ ઘરમાં અત્યારે અડદિયા અને પેંડા ને એવું બનતું હોય તો આપણે એમ કહીએ કે ચાલો થોડું ચાખી લઈએ, એનાથી શું ફેર પડે. પણ કહેવાય થાય કેવું કે આપણે વેઇટ લોસ જર્નીની અંદર હોય ને એટલે આપણે છે ને થોડુંક કેવું કહેવાય ધ્યાન દેવું પડે ડાયટની અંદર. જો તમે છે ને આવી રીતના આવા નાના નાના પોઈન્ટ છે ને તમે એમ કહેશો ને કે ચાલો ને ખાઈ લઈ, એમાં શું ફેર પડે, ચાલો ને આમ કરી લઈ, શું ફેર પડે, તો એ ન કરો. એનાથી છે ને તમારું વજન ઘટશે નહીં, ઉલટાનું તમને ખાવાની ઈચ્છા વધારે થશે અને તમારું ડાયટ છે ને ડગમગી જશે. તો એના માટે શું કરું, તો એના માટે છે ને પ્રોપર એક લિસ્ટ જ બનાવી લો. હું છે ને રીલ્સમાં પણ તમને કહું છું ને, તમે બધા ડાયટ કરી શકો છો. તમને કોઈ તકલીફ હોય શરીરની અંદર, બોડીની અંદર, કે કોઈ પણ જાતની તમારી દવા ચાલુ હોય તો તમે એક વખત તમારા ડૉક્ટર સાથે વાતચીત કરી શકો છો. બાકી હું જે ડાયટ કહું છું ને એ નોર્મલી છે કે જે તમે કદાચ હું ન કહું તો પણ તમે તમારા રૂટીનમાં બધી વસ્તુનો ઉપયોગ કરતા હશો. એવી કોઈ હું દવા નથી બતાવતી કે કોઈ બી વસ્તુ એવી હું તમને નથી કહેતી અલગથી લેવાનું જે તમે ન કરી શકો. જે કોઈ પણ વસ્તુ હું તમને કહું ને એ આયુર્વેદિક છે એટલા માટે તમે એને લઈ તો શકો જ તે આરામથી. તો આ પોઈન્ટ હતો કે તમારે જો કોઈને કંઈ તકલીફ હોય તો તમે ડૉક્ટરની સલાહ એક વખત લઈ લેજો. બાકી નોર્મલી બધા કરી શકે. અને નોર્મલી કેવું છે કે અમુક વસ્તુ થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, એ લોકો બધા જ કરી શકે ડાયટ, પણ એ લોકોને છે ને એને અમુક વસ્તુ ખાવાની ના પાડી હોય ડૉક્ટરે, તો એ વસ્તુ તમારે સ્કીપ કરી દેવાની અને એના બદલે તમે બીજી બધી વસ્તુ લઈ શકો. બરાબર છે. અને તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઘણા બધા જે મારા ક્લાયન્ટ હતા, મતલબ જે મારા ફોલોવર્સ છે, મારા ફ્રેન્ડ ફોલોવર છે, એને મારો જે ચાર્ટ મેં હું મૂકતી ને એ પ્રમાણે અનુસરીને સારો એવો વજન ઘટાડી લીધો છે. ઘણાએ 10, 15, 12, 20 કિલો સુધીનું પણ સારું એવું રિઝલ્ટ એ લોકોએ મેળવી લીધું છે. તો તમે પણ વાર ન લગાડો અને આજથી તે ફટાફટ, મતલબ કહેવાય ને કાલથી જ ફટાફટ ડાયટ ચાલુ કરી દો અને સારું એવું વજન ઘટાડી લો અને આરામથી ઘટી જાય. એમાં કોઈ પણ જાતની તમે એમ કહેવાય ને તકલીફ નથી પડતી.
થોડાક શરૂઆતના દિવસોમાં થોડુંક લાગે પણ આરામથી ઘટી તો જાય જ છે. તો ચાલો શરૂ કરશું આજનો ડાયટ. સવાર હું તમને ઓપ્શન બતાવું છું. તમારા ઓપ્શનને અનુસાર તમારા ઘરમાં કોઈ બી વસ્તુ બનતી હોય તો એ લઈ લેવાની અને એના ઓપ્શનમાં જે તમારે કંઈ થતું હોય એ તમારે કરી દેવાનું. એટલે એ રીતના તમને આદત હેબિટ એવી પડી જશે એ રીતના ખાવાની, અને ડાયટ પણ તમે કન્ટિન્યુ ફોલો કરી શકશો. બરાબર. કેવું થાય, અલગ અલગ બનાવવાનું થાય ને તો કદાચ કંટાળો આવે ને એટલા માટે. તો શિયાળાની અંદર સવારમાં આપણે જાગતા વેત જ તે મોર્નિંગ ડ્રિંક્સ લેવાનું હોય છે. તો એની અંદર તમે છે ને જીરાનું પાણી અત્યારે લઈ શકો છો, મેથી દાણાનું પાણી લઈ શકો છો, મધ લીંબુવાળું પાણી લઈ શકો છો. નોર્મલી મધ છે ને કોઈ બી કંપનીનું ન હોવું જોઈએ. કદાચ તમને એવું હોય કે પ્રોપર ઝાડવેથી ઉતાર્યું હોય ને તમને કદાચ ગામડાવાળા લોકો હોય ને એની પાસે મળતું હોય, એ રીતના કે એ લોકોને ખબર હોય. કોઈ કંપની કે બ્રાન્ડવાળું છે ને એ મેં નથી વાપર્યું અને મારી પાસે છે પણ ને એ નથી પીધું. નોર્મલી જે આપણે કહીએ ને કે પ્યોર નેચરલ મધ એ હોય તો તમે મધ લીંબુ પી શકો, નકર ઓનલી લીંબુવાળું પાણી પી શકો, તજનું પાણી પી શકો. તજનો ટુકડો નાખીને પાણીની અંદર ઉકાળીને પછી એ પાણી તમે લઈ શકો. તો આ બધા નોર્મલી પાણી છે ને તમે સવારની અંદર લઈ શકો. તમારા બોડીને અનુરૂપ હોય એ પાણી તમારે આમાંથી ચૂઝ કરી લેવાનું છે. વરિયાળીનું પાણી પણ છે. બરાબર. હવે 6 વાગે તમે ગમે ત્યારે પાણી પીઓ, ઉઠીને તમે ગમે ત્યારે પાણી પીઓ, પણ ઉઠ્યા પછી પાણી પીધા પછી 1.5 કલાકની અંદર તમારે નાસ્તો ફરજિયાત કરી લેવાનો છે. બરાબર. ઈચ્છો તો 8 વાગ્યા કે 8:30 વાગ્યા પહેલાં નાસ્તો થઈ જવો જોઈએ. એટલે એ પ્રમાણે તમારે ટાઈમ સેટ કરીને ઉઠવાનું ને પાણી પી લેવાનું. સવારના નાસ્તામાં તમારે છે ને અત્યારે તો જેમ બને એમ પનીરનો ઉપયોગ કરી શકો છો સવારની અંદર. એટલે છે ને તમારો આખો દિવસ છે ને બોડી એનર્જીવાળું રહે ને તમને ભૂખ ન લાગે. બરાબર. સવારમાં હેવી નાસ્તો કર્યો હોય ને તો સવારમાં તમે છે ને ઓછું જમશો ને એવું કરશો ને તો આખો દિવસ ભૂખ લાગશે ને તમે એના બદલે કંઈક ને કંઈક આપણે ખાતા રહીએ તો એ થઈ જશે. તો સવારના નાસ્તામાં તમે ચણાના લોટના પુડલાનો ઉપયોગ કરી શકો. પછી આપણે સેન્ડવિચની રેસીપી તમને બતાવી હતી મેં, તમે મારા વિડીયોમાં છે ને જોઈ શકો છો. નીચે બધા વિડીયો આપ્યા છે ને એમાં તમે છે ને મળી જશે રેસીપી. તો વેજીટેબલ સેન્ડવિચ છે જે આપણે બ્રેડ વગરની બનાવી હતી એનો ઉપયોગ કરી શકો છો. એમાં મેં પનીર એડ કર્યું હતું. પનીર પરાઠાનો ઉપયોગ કરી શકો છો. પછી મતલબ એક રોટલી તમે સવારમાં લઈ શકો છો, એની અંદર પનીરનું સ્ટફિંગ કરીને એ રીતના તમે પણ લઈ શકો છો. કે બીજું કે પછી આપણે કહેવાય ને મુઠ્ઠી જેટલા આપણે ચણા છે, મગ છે અને સિંગદાણા છે, એ બધું મિક્સ મુઠ્ઠી જેટલું થાય ને એટલું પલાળીને સવારની અંદર લઈ શકો છો. વઘારીને લઈ શકો છો. પૌવાનો ઉપયોગ કરી શકો છો. પછી રવાના પુડલા આવે એનો ઉપયોગ કરી શકો છો. આ બધાનો ઉપયોગ તમે છે ને સવારમાં કરી શકો છો. બીજો પોઈન્ટ છે 10 વાગ્યાનો. તો 10 વાગે છે ને ફરજિયાત મોર્નિંગ ડ્રિંક્સ લેવું જરૂરી છે. આ દિવસ શિયાળાની અંદર અત્યારે તો બધું શાકભાજી મળે છે ઓલરેડી અને સસ્તું પણ છે. ધાણા, પાલક એવું બધું, તો એનું તમારે છે ને ફરજિયાત જ્યુસ બનાવવાનું છે. ધાણા, પાલક, ફુદીનો, લીંબુ એડ કરવાનું છે, ગાજર નાખવાનું, બીટ નાખવાનું, દૂધી નાખવાની, આમળા એડ કરવાના, બધું મિક્સ કરી પીસી લેવાનું ને ગાળીને સવારની અંદર પી જવાનું. આ બધાથી તમને સારા એવા ફાયદા મળે છે. જે લોકોને હેરફોલનો પ્રોબ્લેમ હોય ને એ પણ સારો થાય છે. તો તમે આ બધાનો ઉપયોગ કરી શકો ને સારું એવું મોર્નિંગ ડ્રિંક બનાવીને લઈ શકો છો. 10 વાગે તમે ચિયા સીડ્સનું પાણી પણ લઈ શકો છો. પછી નોર્મલી ગરમ પાણી પણ લઈ શકો છો અને પમ્પકિન સીડ્સ પણ લઈ શકો છો. 1 ચમચી પમ્પકિન સીડ્સ ખાઈ જવાના ચાવીને, પછી ઉપર પાણી પી જવાનું. આ બધો ઉપયોગ તમે 10 વાગે કરી શકો છો. અને જેમ બને એમ બદલતું કરવાનું, એટલે તમારા શરીરને છે ને અફખે પણ ન પડે અને છે ને મજા પણ આવે અને તમે રેગ્યુલર કન્ટિન્યુ કરી શકો. બરાબર. એ રીતના બપોરે 12 વાગે જમવાના ટાઈમે 12 થી 2 ની વચ્ચે જમી લેવું જોઈએ. તો ટાઈમ મળે એ પ્રમાણે તમારે જમી લેવાનું. 12 થી 2 વચ્ચેની અંદર રોટલી નથી ખાવાની બિલકુલ. તમારે એની છે ને કેવું કહેવાય, બાજરાનો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો, એવી રીતના અલગ અલગ રોટલો બનાવીને લઈ શકો. મકાઈનું સલાડ લઈ શકો, બાફેલી મકાઈ લઈ શકો, બાફેલા મગ, બાફેલા ચણા, એવું બધી જ વસ્તુ તમે છે ને બપોરે જમવાની અંદર લઈ શકો છો. બાજરાનો, જુવારનો, મકાઈનો રોટલો કોઈ બી વસ્તુ લો નહીં, તમારે અડધો લેવાનો છે. બરાબર છે. આખો નથી લેવાનો. એની સાથે 2 વાટકા શાક લેવાનું, સલાડ, છાશ, એવી રીતના પ્રોપર આખી ડીશ લેવાની. એટલે તમારું પેટ પણ ભરાઈ જાય અને બંને વાત થાય કે કોઈ વસ્તુ ઝાઝી ક્વોન્ટિટીમાં પણ ન આવે અને પેટ ભરાઈ જશે તો તમને છે ને ભૂખ નહીં લાગે. બરાબર છે. અને આરામથી બીજું કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા પણ નહીં થાય તમે આવી રીતના ખાશો ને એટલે. અને પછી બીજો ટાઈમ છે 4 વાગ્યાનો.
તો 4 વાગ્યાની અંદર છે ને તમારે ગ્રીન ટી લેવાની છે. અત્યારે મોસ્ટ ઓફ છે ને ગિરનારની ગ્રીન ટી જે આવે છે ને બહુ સારી છે. ઘણાના સવાલ હોય ને કે ગ્રીન ટી કઈ સારી આવે, તો તમે છે ને લઈ શકો. આપણે ગિરનારની ગ્રીન ટી આવે છે ને એ પણ બહુ સારી આવે છે, લઈ શકો છો. અને તમને છે ને મેડિકલ કે પછી સ્ટોરની અંદર છે ને આપણે જે બેકરી હોય ને એની અંદર કદાચ મળી જશે. તમે પૂછજો, ટ્રાય કરજો, બરાબર છે. ન મળતી હોય તો કોમેન્ટ કરજો, તો હું તમને એડ્રેસ બતાવીશ કે આ જગ્યાએ તમને મળે છે. બીજું એ કે એની સાથે તમે છે ને એક વાટકો મખાના જેવું લઈ શકો છો, સિંગદાણા લઈ શકો છો, મુઠ્ઠી જેટલા વટાણા લઈ શકો છો, ડાળિયા લઈ શકો છો. એવી બધી વસ્તુ તમે છે ને ગ્રીન ટી સાથે લઈ શકો છો. એક વાટકો મમરા લઈ શકો છો, બરાબર. હવે આવ્યો સાંજનો જમવાનો સમય. તો સાંજે ફરજિયાત 7 કે 8 વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ. સાંજના જમવામાં ટાઈમમાં શિયાળાની અંદર તમે ખીચડીનો ભરપૂર ઉપયોગ સારો એવો કરી શકો છો. મિક્સ દાળની ખીચડી છે, પછી સૂપનો ઉપયોગ કરી શકો છો. અલગ મકાઈનું સૂપ છે, પછી આપણે કેવું કહેવાય બ્રોકોલીનું સૂપ છે. એ બધા અલગ તમે સૂપ ટ્રાય કરી શકો છો સાંજની અંદર. જેમ બને એમ સાંજની અંદર સાંજે હળવો ખોરાક લેવો જોઈએ, એટલે છે ને પચવામાં પણ સરળ રહે અને વજન પણ સરસ એવું ઉતરે. પછી આવે છે સાંજે સૂવા ટાઈમે. તો સૂવા ટાઈમે પણ ફરજિયાત પીવાનું છે, કોઈ બી ડ્રિંક લેવાનું છે. તજનું પાણી પણ તમે સાંજે સૂવા ટાઈમે લઈ શકો છો, બરાબર છે. પછી સાંજે સૂવા ટાઈમે નોર્મલ ગરમ પાણી લઈ શકો છો. સૂવા ટાઈમે છે ને હળદરની ફાંકી, જે લોકોને કબજિયાત રહેતો એ લોકોએ હળદરની ફાંકી પણ લઈ શકે છે સાંજે પેટ સાફ કરવા. અથવા તો તમે કોઈ બી ઘરે બનાવેલી હોય તમારી ફાંકી, એ પણ તમે લઈ શકો છો. મતલબ પ્રોપર પેટ સરખું સાફ થઈ જાય ને એ તમે લઈ શકો છો, બરાબર છે, સાંજે સૂવા ટાઈમે. પ્લસ દિવસ દરમિયાન 2 થી 3 લીટર પાણી જરૂરથી પીજો. ત્યારે શિયાળાની અંદર ઓછી તરસ લાગે એ વાત કહેવાય વ્યાજબી છે, કેમ કે જોઈએ વાતાવરણ જેવું છે એટલે આપણને તરસ નથી લાગતી. પણ તો પણ યાદ કરીને 3 થી 4 લીટર પાણી તો કહું છું, પણ તો પણ 2 થી 3 લીટર પાણી તો માંડ પીવાશે. તો એ પાણી તમારે ફરજિયાત પીવું જોઈએ. બીજું કે વચમાં જો તમને ભૂખ લાગે તો તમે છે ને ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. અને આ સિઝનલનું જે સિઝનલ ફ્રૂટ મળતું હોય એ તમે બધું જ ઉપયોગમાં લઈ શકો છો ખાવામાં ભૂખ લાગે ને ત્યારે. અને આ વસ્તુ કેવી છે કે તમે આટલું છે ને આ ઓપ્શન મેં તમે બતાવવામાંથી કોઈ બી વસ્તુ તમે લઈ શકો છો. અને આમાં કેવું કે ઓછા તેલનો ઉપયોગ કરવાનો, ઓછા ઘીનો ઉપયોગ કરવાનો, એટલે સારું એવું તમારું વજન ઘટે. પ્લસ કસરતની અંદર તો જો તમે જીમ કે એવું કંઈ યોગા બી ક્લાસ કે એવું કંઈ જોઈન્ટ ન કર્યું હોય, એ બધું જોઈન્ટ કર્યું હોય તો તમે બીજું કંઈ કરવાની જરૂર નથી. અને જો એ જોઈન્ટ નથી કર્યું તો તમારે છે ને 45 મિનિટ ચાલવાનું છે, ફરજિયાત 45 મિનિટ તમારે છે ને ચાલવાનું છે. પ્લસ કે છે ને સૂર્ય નમસ્કાર કરવાના છે, કપાલભાતી કરવાની છે. આ બધું છે ને કેવું કે તમારું છે ને એનાથી સારું વજન ઘટે છે. તો સૂર્ય નમસ્કારથી પણ બહુ સારો એવો ફાયદો થાય છે, અને એમાં પણ બહુ સારી કેલેરી બર્ન થાય છે સૂર્ય નમસ્કાર કરવાથી. તો એ પણ તમે છે ને કરી શકો છો અને સારો એવો વજન ઘટાડી શકો છો. તો આ હતું આપણું ગુજરાતી ડાયટ પ્લાન, બરાબર છે. હવે જે લોકો કેવું કહેવાય કે છે ને આપણે ગુજરાતીમાં તો આ જ બધું ખાઈએ, ઈંડાને એવું તો આપણે કંઈ ખાતા ન હોય એટલે આપણે એવી કંઈ જરૂર નથી. પણ તો પણ તમે પ્રોટીનમાં છે ને દાળનો ઉપયોગ કરી શકો છો. બપોરે કઠોળનું શાક બનાવ્યું હોય તો વાંધો નહીં, પછી જો તમારે બીજું અધર શાક હોય તો એની સાથે તમારે કોઈ બી દાળ લઈ લેવાની બનાવીને, એટલે એની અંદર પ્રોટીન સારું એવું પૂરું થઈ જાય. તો તમારે છે ને દિવસ દરમિયાન સારું પ્રોટીન પણ ઉપયોગમાં લેવાનું છે, જેથી તમને ભૂખ ન લાગે. અને કાર્બોહાઈડ્રેટ અને ફાઇબર પણ લેવાનું છે. સલાડની અંદર ફાઇબર સારું હોય છે, તો ફાઇબર પણ ઉપયોગ કરજો. આ બધા પોઈન્ટ તમે છે ને ઉપયોગ કરજો એટલે તમારું સારું એવું વજન ઘટશે, 100% ઘટશે. અને તમને પણ ફાયદો થશે. અને તમે પણ જો તમારું વજન ઘટશે તો તમે પણ બીજાને કહેશો ને કે ભાઈ તું પણ આવી રીતના કર, તો તારું પણ સારું એવું વજન ઘટી જશે. તો આ હતી આપણી ગુજરાતી ડાયટ પ્લાન શિયાળાનું અંદર. તો જો મિત્રો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને મારા વિડીયો જોવા માટે બધાને શેર કરજો, જે લોકો વજન ઘટાડવા માગે છે ને એ લોકો. અને હવે એક એવો ટોપિક રાખવો છે કે જે ઘણા લોકો છે ને પર્સનલી ડાયટ માગે છે, તો એને લગતો કાંઈક આપણે છે ને વિચારીએ. કેમ કે પર્સનલમાં તો કહેવા જાશો ને તો બહુ બધા મેસેજ છે. તો જેમ બને હું બધાને કામ લાગે ને બધાને એમ કહેવાય ને કે બધાને મદદ થાય એ રીતના ડાયટ આપું છું ને ડાયટ મૂકું છું મારા ચેનલની અંદર, જેથી બધા લોકો કરી શકે આરામથી. પર્સનલ જેવું તો કંઈ ન હોય, પણ છતાં આપણે જોશું આગળ, જો આપણે ટાઈમ અનુકૂળ થશે ને તો એ બધે કરવા માટે, બરાબર છે. તો હવે મળીશું નવા વિડીયોમાં. તો આજની એક કોમેન્ટ એવી કરવાની છે તમારે
કે આજે હું હવે નેક્સ્ટ વેટ લોસ પર નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર બનાવું, બરાબર છે? તો એ ટોપિક ઉપર હું વિડીયો બનાવીશ અને હવેથી છે ને તમારે દરરોજ એવી હું તમને કોમેન્ટ પૂછીશ, જેથી તમને પણ ફાયદો થાય અને બીજાને પણ ફાયદો થાય ને એ માટે. તો ચાલો મિત્રો, મળીશું નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. તો આવજો.